તો આજે આપણે ઘરે બનાવેલ છે અળુના પાનના થેપલા. આ થેપલા આપણે કઈ રીતે બનાવેલ છે આવો જાણી લઈએ તેની રેસીપી. સૌપ્રથમ આપણે અળુના પાન લેવાના છે. એ પાનને ધોઈ અને આવી રીતના એને સુધારી લેવાના છે. ત્યારબાદ એક વાસણની અંદર આપણે ઘઉંનો લોટ લેવાનો છે. એની અંદર આપણે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, 1 ચમચી મીઠું ઉમેરવાનું છે, 1 ચમચી હળદર પાવડર ઉમેરવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને 4 ચમચી તેલ એમાં મોણ માટે એડ કરી દેવાનું છે. મિત્રો, તમે વધુ થેપલા બનાવવા માંગતા હોય તો તમે વધુ સામગ્રી લેવાની છે. ત્યારબાદ આપણે એમાં અળુના પાનને ઉમેરી દેવાના છે. હવે આપણે એમાં વાટેલું લસણ ઉમેરી દેવાનું છે, જેથી આપણા થેપલામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને એને હાથ વડે બધાને મિક્સ કરી દેવાનું છે. અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટને બાંધી લેવાનો છે. લોટ અહીં બહુ પોચો પણ બાંધવાનો નથી અને ખૂબ કડક પણ બાંધવાનો નથી. લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે એમાં 3 થી 4 ચમચી તેલ નાખી એને લોટને બાંધી લેવાનો છે. તો લોટ થોડી વાર માટે રહેવા દેવાનો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો લોટ કૂણાઈ ગયો હોય. ત્યારબાદ આ રીતે આપણે એના ગોળીંડા કરી લેવાના છે. ગોળીંડા થઈ જાય ત્યારબાદ આપણે એક એક કરીને આપણા થેપલાને વણી લેવાના છે. તમે ઈચ્છો તો એક એક થેપલા વણતા જાય અને એક એક ચોડાવતા જાય એ રીતે પણ કરી શકો છો. અને થોડાક થેપલા વણી અને ચોડવી નાખો એ રીતે પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણા થેપલા બહુ જાડા પણ નહીં, બહુ આછા પણ નહીં, એ રીતના વણી લીધા છે. અને એક એક કરીને આપણે એ થેપલાને ચોડવી લેશું. તો આ રીતે આપણે તેલ ચોપડતું જવાનું છે અને એક પછી એક પડને શેકી લેવાનું છે. તો મિત્રો, આ રીતે આપણે એક પછી એક કરી અને આપણા થેપલા તૈયાર કરી લેશું. આ રીતના બનાવેલ થેપલાનો તમે જમવાટાણે પણ ઉપયોગ કરી શકો, નાસ્તામાં પણ ઉપયોગ કરી શકો. અને આ રીતે બનાવેલા થેપલા એકદમ કૂણા પોચા રૂ જેવા હોય છે. મિત્રો, તમને જો મારો આ થેપલા બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, રેડી છે આપણા થેપલા. થેન્ક યુ.